ઓ મારા વાલા મારા વાલા એ મારા વાલા કારણ જગતમાં સુખિયા માથે પડ્યા હોય છે ને દખડા છે ને માથે વૈગો હોય ડાર હે મારા બાપ શિરાની દેવી મળે પણ જેની માથે વેરાયું પડ્યું હોય છે એની માથે દુખડા પડ્યા હોય ભાઈ પણ મળે મારી ગરીબની મારી રાતની હાસી સિવાય તો એ મારી પંચાસરના ક્રમ ભાગલાની દેવી મળે મકનસની સૈકા માથે રામા હુંડલા માલ બાસો લઈ સિના સિના પહુડા મદી મારા બાપ સિદ્ધિયાના માંડેલું મુંડા પણ મળે સંદુડા સજીદાને તારી રતિને તારી ગતિને કાંઈ ખબર નથી પડતી બેટા મકરસરના સુખ જાળવે મારા બાપ સિદ્ધિયાનું ત્રણ પાણાનું ધર્મનું માંડેલું સજ અને કદાચ મારી પેટલીની જો પોણી ખાવા દઉં અને જો લાલ વાવટામાં કારો ડાક પડવા દઉં ને તેથી મને તને સીધીએ જે શીખેની દીવને મને ખોટ લાગે હો સુખિયા માથે પડ્યા હોય દુખડા છે એની માથે ઉગો હોય ડાબ ડાબ ઉગી ડબર થયો માવતરે માયા મેલી હોય હગાએ હગવટ મૂકી દીધી હોય જગતમાં કોઈ ધણી ન રહ્યું હોય એવો સમય મારા બાપ સુખિયાનો પોતાના પહુડા લઈ ગુરુડાની જગ્યા મૂકી મકરની જગ્યા માથે વાલું સાયું કોઈ નથી ભાઈ બને બનાયા ભારી આલા મને સતારતી
તમારે આવડા હકામામાં એકદીના સમય એ ભગવો ભેદ ફેરી લીધો તો ભાઈ જેને સાતી હમાની દાઢી લઈને જગતમાં બાવો ફરી બાવો થઈ જગતમાં ફરતો તો મારી ગરીબની સુપડિયા મારી દેવી કે દી આવશે મારી દેવી કે દી આવશે આ પંચાસરા મારા બાપ સિદ્ધિયા જેવા મારા બાપ સિદ્ધિયા જેવા હતા વાલા સાળવા ઈ તો વયા ગયા હું વાલા સાળવા તને જોવા નહીં મળે પણ એવડી જગ્યા માથે તને કેમ ફૂજી ગયા છે તને કેમ ફૂજી ગયા છે અમને કાંઈ ખબર નથી પણ હાસી કમાય ઈ એની છે અમારું આમાં કાંઈ નથી સમય છે મામા અત્યારે તમે કાંઈક કમાયણા હોય તો તમારા દીકરા વાપરી શકે તમે કાંઈક કમાયણા હોય તમારા બેંકની માલિકા કદાચ 50,000 પડ્યા હોય તમારો દીકરો 5,000 વાપરી શકે પણ તમારું કાંઈ બેંક બેલેન્સ ન હોય તો તમારો દીકરો ત્યાં વાપરી ન હોય કારણ કાંઈ હોય તો વાપરે ન હોય તો ક્યાંથી વાપરે અત્યારે આપણા વડવા ભજીન ગયા છે આ એનું કુન છે આ એનું કુન છે આપણે વાપરી પણ કદાચ આ ધર્મ મહિલું હોય ને તો એને હાથવી જણાય કારણ ધર્મ એમને નથી મળતો કે છે ભૂખો હોવડાવ ભોય તારી કરું પથારી તલની ઉતારી નાખું ખાલ છતાંય મારું નામ નો છોડતો તારો નવા દીએ નિહાલ કરું હે શું કહે છે ધર્મ એમને ન મળે ભાઈ ધર્મ હાટું થઈ આજની કાંગસીઓ કરવી પરામરી લાદરી ગરીબાઈ છે કારણ કે આજુ સમય નહીં પણ 12 મહિના જેવું થયું અને જેથી આવડી આ વસ્તી મોટી કણકો જમાડવા બેઠી હતી ને તેથી અમારા કાકા મામા મામાની બધા મને તારીખ દેવા આવ્યા ને કદી વાત કરતા કરતા એના આંખમાંથી આહુડા પડતા કારણ ભાઈ અમારે એટલા ભાઈઓ નથી એટલા હગા નથી અમારે ખુશી થઈ કારણ અમારા પાયા પાયા નથી અમારા પાયા નથી ભાઈઓ નથી હગા નથી માયા નથી પણ અમારા હકા મામાને સાથી અમારી દાઢી હતી પણ વાત કરતા કરતા રોતા હતા ત્યારે કહેતા હતા ભાઈ મારી દેવી હાથમ થઈને મેં ભગવું પહેરી લીધો છે પણ મનમાં ઓળતો હતો કારણ મારો રૂપિયો મારો સપનો તો નો આવ્યા તારે દુઃખ જેવું હોય તો મને હટલા લે આજે મારી વસતી માં કે દિલી તારી વસ્તી આહુડા પાડે છે ને પણ હું તો તને એટલું કહું છું તારી પછાડેલા કર્મ ભાગી
બાપ જીજીયાની દેવી જોઈ આવો સતીને કોઈ દુઃખ દેતી ઓસિયારા રેવા દેતી મારી દેવી મારા દાદા જસીના ભાઈ કુવિલાલા પહોળાની પાયા પેલી બેગડી બેગડી જાતીની જાતીની મારી દેવી જેથી આપણા પાસે માયાની જરૂર હોય ને પાંચ નથી તો આપણા હગાઈ દઈએ ભાઈ દઈએ પણ દુઃખ સુખમાં ભાગ તો મારી દેવી સિવાય કોઈ ન લે હું તો સદાય કહું છું કે આવું પાડું કોઈ બાપની દેવીના તળપાળો ધર્મનું હોય ને એના પાસે જે આવું પડાય જગત પાસે નો પડાય કારણ જગત તો રોય ને આપણા પાસે વાત સાંભળીને પાછા ઈ ને ઈ પાછા બીજી શેરીમાં દાંત કાઢીને વાત કરતા હોય મળી જોઈજે મારા બાપ સિદ્ધિયા લાયા હુલા મારા બાપ જે સિગના આ હુલા ઈ હુલા ફરવા એ દિલી મકરસની જગ્યા માથે આ વસ્તીને હરખ છે ભાવ છે કારણ આંખ પડે ને આંખમાંથી દર દર આહુડા પડવા મને મળી બની દેવી લોટ કે મઠડો કરવા બની દેવી લેટ કદી દયા આવશે અમારી ટુકડી ત્યાં ભાગલો હાપડ છે અમારી વસ્તી મેં એકથી બોલી છું ને કે બધા મારા બાપ સિદ્ધિયાનો મારા બાપ જે સિદ્ધિયાની જગ્યા માટે ભાગલ ગાડી છે અને બધા ભાગલ ગાદીનો જો ધણી મટી જાવ અને એની જગ્યા માથે જો ગરવા જેવી ગાદી નો કરી દઉં અને મારી વસ્તી માથે કદાચ દુઃખ પડે અને બધા જો મેઘાનો સાયો ન કરું ને એ મને દાદા સિદ્ધિયા જે સિદ્ધિયાની દેવીને ખોટ લાગી જાય મોરબીના દવાખાને આવડિયા વસ્તી પગથિયે આહુડા પાડતી ગાડી મારી દેવી રૂઠી થઈ પણ બાપ સિદ્ધિયા જે સિદ્ધિયાની દેવી નબળે ખબર આજ જગત લ્યા જગડાલતી વસ્તી હોશિયારી બની ગઈ છે પણ આ વસ્તીના તો મેં આપણા આહુડા વીખા છે અને મારા અકલા તારા મનના ઓળખા છે ને અને એક દી જો તારા મનની નોકરી દઉં અને મકરસની જગ્યા માથે 52 ગજનો લેજો ચડાવેલો કાળો ડાહ કરવા દઉં ને તો મને સિદ્ધિયા જે સિદ્ધિયાની દેવીને કોઈ લાગી જાય ઓ મારા સદરના ઝાડવા મારા માન સરોવરના કાંઠા મળે મારે ક્યાં બોરા ભાઈ હોતા મારે ક્યાં બોરું હોતું કારણ
જેથી ગરીબાઈ આટો લઈ ગઈ હોય, દાંતે ફોડવા દાણો નો રહ્યો હોય, અંગમાં હારું વસ્ત્ર નો રહ્યું, બધા માણા એવો સમય ગુમડાની સૈકા માથે મારા પેથિયાનો હતો, મારી પેથિયાની ધાવડી ગામની માલિકા પેથીઓ જેને ગરીબાઈ આટો લઈ ગઈ છે, દાંતે ફોડવા દાણો નથી, અંગમાં હારું વસ્ત્ર નથી, પણ પોતાના ભાઈઓ મેં કીધું ને કે તમારી પાસે રૂપિયા હોય, માયા હોય, ધન હોય, દોલત હોય તો હાવ આવકારો દે છે, ભાઈઓ દીએ, સગત દીએ, હગા દીએ, વાલા દીએ, પણ જેથી તમારી દુબળી દશા હોય તેથી કોઈ આવકારો નથી દેતું ભાઈ. પેથિયાના ભાઈઓ જેને પેથિયાને દુબળ જાણી સાકારો દઈ દીધો, તેથી રાત ભાંગી મજરી રાતે મારી તાવડી પેથિયા ભાઈ આવીને જોઈ મારા પેથિયા બધા મલાગરી બાઈ નો કુઠી જાય તડકો જમાડ લે મારા પેથિયા હું તો સર સાગસ મળી ઓલો સુખીઓ માણા હોય અને નીંદર આવે, મને દુખિયા ને નીંદર ન હોય, મને દુખિયા ને મને પેથિયા ને નીંદર ન આવે. મારી ધાવડી કી છે બધા મારે મોટી શાયર કણું કોઈ સમૂહ છે, મને ધાવડીને સમાય તેથી પેથિયું કે છે મળી મારી પાસે નથી માયા, નથી ધન, નથી દોલત, મારે તને કેમ સંભાળવી. તેથી મારી ધાવડી કે છે બધા હવારનો દલ ઉગે અને તારે ગામત્રે જવાની આ પસેડી છે, બટાઈ બજારની માલી પાસે આવી અને હરખલા વાણિયા પાયા જાય છે, અને કદાચ જો અડાણે મેલ અને બટા જો કદાચ લોબડી અડાણે મેલ ને જો એના હટાણા નો કરાવું ને તેથી મને પેથિયાની ધાવડીને મને ખોઈ લાગે. ઓ એવી રીતે આ વસ્તુ ખૂબ દેખાય છે. એ અત્યારે માતાજી ભગવતીની દયા છે, માયા છે, રૂપિયા છે ને ધને છે ને ભાઈઓ છે, પણ જેથી એકલ હતા ને તેથી મારી ધાવડી ધણી બહેની હતી હો બધા. કદાચ મારી વસ્તી માથે કોઈ દુઃખના વાદળ ઘેરાય મને ધાવડીને કદાચ હાથ કરી દી અને કોઈ તારા કેન્સર જેવા રોગ હોય અને જો પીને હાઈ નો જાવ ને એ તેથી મને ધાવડીને મને ખોઈ લાગે. ઓ ખોઈ લાગે. એક તો શાકની જોઈ ધાવડી અમારા પંચાસરા કુંડની માલિકા છે જ, પણ પાછી થાપાની માલિકા મારી ધાવડી બેઠી છે. બધા મારા થાપાની માલિકા કદાચ જો ખોટ પડવા દઉં મારા સંધિયા મારા સંધિયા બધા કોઈ શાકના મહાણિયાની માલિકા મારી વસ્તી કદાચ ભૂઈ જાય શિવરાની ડોલી બનીને હાથ સાપડાની લાકડી લઈને બટા જો માથે હાથ નો ફેરવા આવું ને એ તેથી મને થાપામાં મને ધાવડીને મને ખોટ લાગે. ઓ ખોટ લાગે. ઓ
આપણે આ ગામની માલિકા મારે કોઈ પૈસાનો રૂપિયાનો કોઈ સવાલ નથી પણ આ પાનેલી ગામનો જે ભાવ છે ને ભાવ અને ઓમે હુવા થોડા એટલે વાત કરતા જાય મજા આવે કાંઈ અને તમે સાંભળવા વાળો ડાયરો એટલે વાત કરવાની મજા આવે બાકી હમણાં 15 મિનિટમાં બધા ભૂવા ધોણાવી નાખીએ આપણે એ આવડે છે હિતેશભાઈ નવકણભાઈ આપણને એ આવડે છે હમણાં 15 મિનિટમાં બધા ભૂવા ધોણાવો ને તો એ ધોણાવી નાખે પણ આવું સાંભળવા વાળું ખોયડું કોકથી તમને ગાવા મળે તમને સાંભળો છો ને એટલે અમને ગાવાની મજા આવે જાવા દે કરતા હોય ને એમાં બસ થોડી મજા ન આવે એટલે કારણ આ તમે સાંભળો છો અને કાંઈક અમને અંતરથી ગાવાની ઈચ્છા થાય છે કારણ જગતમાં કીધું છે ને કે અંતરના ઊંડાણની તો કોક વેદું મળે તો વસાય બાકી ચિતની વાતું ચોરે નો થાય સંસ્કરા હે આજ કાંઈ અંતરથી ગાવા જો ખોયડું મળ્યું છે તો ભલા મારા ખાવા હે મારા દુઃખ સુખના સંગાથી વસ્તીના મનની આમ છે તો તને ખબર છે પણ બેટા કદાચ મારી વસ્તીના મનની આમ છે ને જો પૂરી ન કરું અને કદાચ મારી વસ્તીના દુઃખની માલિકા જો કદાચ ભાગ ન પાડું ને એ તેની મને ખાવડીને મને ખોટ લાગે હો